વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમકથા ભાગ 4 છેલ્લો ભાગ. એનો ઈલાજ શું? તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નહીકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા કરીશ. એટલું બોલીને આહ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા. સવારે એની એ દશા દેખાણી. વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બે બહાર મટ્યા દામાકુંડ ચાલ્યા ગયા. જેસાજી, વેજાજી. ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતા બેઠા છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘુમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી, ઓહો, કેવી કાળી રાત છે. બાદશાહે કહ્યું, આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોડાઈ રહ્યું છે. કોણ? જેસો અને વજો? હા ખાવિંદ, તમારા બારવટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ. બેગમ, અટાણે મને એનું સુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે? બખોલોમાં સૂતા હશે? બીજું શું કરે ખાવિન? તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુણો, અટાણે એ બે ભાઈ હાજર થાય તો માફી આપું. ગામડા રહેવા પાછા સોંપીને બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે. અરે રે, અટાણે ક્યાંથી હોય? સાત તો કરો. ખાવિંદ, મસ્કરી કરો છો? ના, મારા સમ, સાત તો કરો. ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાથ દીધો. જેસાજી ભાઈ, વેજાજી ભાઈ. નીચેથી જવાબ આપ્યો, રાણીમાં હાજર છીએ. ઓહો ભાઈ, આ ટાણે તમે અહીં ક્યાંથી? પાદશાહની રખેવાળી કરવા બોન. તમારા શત્રુની રખેવાળી? હા બોન. કેમ? અમારે માથે આડ ચડે તે બીકે. શેનું આડ? કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય. અમે રહ્યા બહારવટિયા. અમારી મથરાવટી મેલી બોન. અમારા માથે જ કાળી ટીલી આવે. અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય? વાહ રે વાહ મારા વીરાઓ, રોજ ચોકી કરો છો? ના બોન, આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે. પાદશાહે કાન આ વાત સાંભળી. અટારી પરથી કૂદી પડીને રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો, જેસાજી, વેજાજી, સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે. બાપુ, દગો તો નહીં થાય ને? રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો. એ હોંકારા દેનારા કોણ હતું? માંગડાવાળાનું પ્રેત હતું. બારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામેકુંડ ગયા છે અને અહીં પાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે. એ જાણીને બારવટિયાનો ઓસિંગણ ભૂત જેસા વેજાને નામે હાજર થયો હતો. બાદશાહનો કોલ મળતાં જ એણે બારવટિયાને જાણ કરી દીધી. કચેરીમાં બારવટા પાર પડ્યા. સામસામા કસુંબા પીવાના. એ માંગડાવાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો. તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે. એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાયા જતા જંગારામાં નવા કરગઠિયા નાખીને તાપણું સતેજ કર્યું. અહીં વાર્તા પૂરી થાય છે. આપને વાર્તા કેવી લાગી ચોક્કસ જણાવજો. નમસ્તે. અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરજો. સૌને કહેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.